સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયો ઉપર. તો વાત કરીએ કે આવતીકાલે એટલે કે શુક્રવારે માર્કેટ કેવી મોમેન્ટમ આપી શકે છે. માર્કેટમાં જોઈએ તો છેલ્લા ઘણા દિવસથી એક સાઇડવેઝ મોમેન્ટમ છે અને વોલેટાઇલ મોમેન્ટમ આપણને જોવા મળી છે. લાસ્ટ બે સેશનથી જોઈએ તો એકદમ સ્લો મોમેન્ટમ અને માર્કેટ એકદમ થઈ ગયું છે બોરિંગ. તો માર્કેટની અંદર જોઈએ તો એક મોટી મુવમેન્ટ હવે આવવાની શક્યતા છે, કેમ કે છેલ્લા 8 દિવસથી આપણે જોઈએ તો 8 દિવસથી એક ચેનલ પેટર્નમાં નિફ્ટી ટ્રેડ કરે છે અને ઉપરનું જે લેવલ છે એનું ત્યાં પણ એક ટ્રેન્ડ લાઈન આવે છે, નીચેનો સપોર્ટ છે ત્યાં પણ એક ટ્રેન્ડ લાઈન આપણને જોવા મળી શકે છે. હવે જોઈએ તો લાસ્ટમાં જ્યારે માર્કેટ બુધવારે બંધ થયું હતું ત્યારે અહીંયા એક આપણને ડોજી જેવી કેન્ડલ આપણને જોવા મળી છે અને જે સપોર્ટ પાસેથી થોડોક બાયરે સપોર્ટ લીધો એવું દેખાય છે. પણ માર્કેટનું સેન્ટિમેન્ટ શુક્રવારનું જોઈએ તો એકદમ સાઇડવેઝ હતું, કોઈ જ જાતની મુવમેન્ટમ નહોતી આખા દિવસની અંદર. હવે વાત કરીએ કે નિફ્ટીની અંદર મોટી મુવમેન્ટમ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર કેવી રીતે આપણને જોવા મળી શકે છે. તો ભાઈ નિફ્ટીની અંદર આપણે મેઇન સપોર્ટ જે છે આપણો અહીંયા 23,900 છે ને ઉપરની બાજુ જોઈએ તો 24,450 આ લેવલની બહાર નિફ્ટી નીકળે છે તો એક મોટી મુવમેન્ટમ જોઈ શકાય છે. આમ જોવા જઈએ તો અહીંયા ફ્લેગ પેટર્ન પણ આપણને જોવા મળતી હોય છે. તો હવે જો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેક કરી અને રીટેસ્ટ કરીને જો નીચે ઉતરે છે તો અહીંયા એક આપણને 23,900નો સપોર્ટ મળી શકે છે. અને જો અહીંયા નીચે પણ હોલ્ડ નથી કરતું વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર તો આપણને 23,600 થી 700નો સપોર્ટ ને 23,000 થી લઈને 23,200નો સપોર્ટ આપણને અહીંયા જોવા મળી શકે છે. જે લાસ્ટ અહીંયા રેન્જ બનાવી હતી માર્કેટે, આ રેન્જ બનાવ્યા પછી અહીંયાથી માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કરી હતી. તો આ રેન્જની અંદર આપણને ફરી પાછો સપોર્ટ જોવા મળે છે. વાત કરીએ 15 મિનિટની અંદર કેવી રીતે ટ્રેડ બનાવવો જોઈએ આવતીકાલે. તો આવતીકાલ માટે વાત કરીએ તો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ અહીંયા અમે ઓપન કરી છે. તો આ ટાઈમ ફ્રેમની અંદર જોવા જઈએ તો માર્કેટ લાસ્ટ સેશનમાં આખો દિવસની અંદર સાઇડવેઝ મુવમેન્ટમાં ક્લોઝ થયું. તો હવે માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ થાય છે અને પહેલી કેન્ડલની અંદર સરસ મજાનું જો બુલિશ કેન્ડલ બનાવે છે તો 5 મિનિટની અંદર અપસાઇડના ટાર્ગેટ બની શકે છે. પહેલો લેવલ આ છે અને બીજું લેવલ જે આ એનો હાઈ છે એ લેવલ સુધી અપસાઇડની મુવમેન્ટમ કરી શકે છે. ફરી પાછા અહીંયાથી સેલર એક્ટિવ થઈ શકે છે અને માર્કેટને નીચે લાવી શકે છે. જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે પછી જો બ્રેકઆઉટ આપે છે તો ઉપરનો જે લેવલ છે 24,700નો એ જોવા મળી શકે છે. અને માર્કેટનું ઓપનિંગ જો ગેપ ડાઉન થાય છે અહીંયાથી અને પહેલી જ કેન્ડલમાં જો નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી છે, પહેલી કેન્ડલની અંદર જો સેલર એક્ટિવ થતા જોવા મળ્યા છે કે કોઈ મોટી બિયરિશ કેન્ડલ બનતી દેખાય છે તો પહેલી કેન્ડલની અંદર બીજી કેન્ડલમાં તમે ટ્રેડ બનાવી શકો છો લો બ્રેક કર્યા પછી. ને પહેલો એનો જે ટાર્ગેટ બની શકે છે એ આ લેવલનો બની શકે છે અને બીજો જે સપોર્ટ છે એ 23,900 પહેલું લેવલ છે, 24,000નું રાઉન્ડ લેવલ. તો રાઉન્ડ લેવલની પાસે સપોર્ટ બનાવી શકે છે. જો ત્યાં નથી નિફ્ટી ઊભી રહેતી તો 23,900નો એક રાઉન્ડ લેવલ જે છે, જે લાસ્ટમાં સપોર્ટ હતો 5 તારીખે જ્યારે માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું ત્યારનો અહીંયા જે લાસ્ટ સપોર્ટ બનાવેલો છે, લો બનાવેલો છે, ત્યાં માર્કેટ આવી શકે છે. જો માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે આની નીચે વચ્ચે તો ફરી પાછું આપણી માટે ઉપરનો રેઝિસ્ટન્સ છે, નીચેનો સપોર્ટ છે, જે પણ બ્રેક કરે છે ત્યાં પ્રાઇસ એક્શન જોઈ અને ટ્રેડ બની શકે છે. તો હવે બેંક નિફ્ટીની અંદર કેવી રીતે કાલે મોમેન્ટમ આવી શકે છે, બેંક નિફ્ટી કાલે કેવું રહી શકે છે. બેંક નિફ્ટીની અંદર વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણને શું જોવા મળે છે. તો બેંક નિફ્ટીની અંદર જોઈએ તો થોડીક આપણને બેંક નિફ્ટી વીક જોવા મળે છે. લાસ્ટ 8 દિવસના સેશનની અંદર માર્કેટમાં આપણને અહીંયા નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળતા હોય ને એવું લાગે છે. 2 ગ્રીન કેન્ડલ છે, બાકી બધી રેડ કેન્ડલ છે. તો આની અંદર સેલર એક્ટિવ થતા આપણને જોવા મળે છે. અને લાસ્ટમાં જ્યારે માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે તો અહીંયા સપોર્ટ પાસે આવ્યું છે. જો હવે માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય તો આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે એટલે કે 48,000 49,000નું લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો 49,500ના લેવલની નીચે બેંક નિફ્ટી ટ્રેડ કરે છે તો આપણને એક 49,000નું રાઉન્ડ લેવલ ને ત્યાંથી આપણને 48,900 થી લઈને 49,000 સુધીનું આપણને એક રાઉન્ડ લેવલ નીચેની બાજુ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ જોવા મળી શકે છે. હવે વાત કરીએ કે 15 મિનિટની અંદર માર્કેટમાં કેવી મોમેન્ટમ આવી શકે છે. તો માર્કેટની અંદર જોઈએ તો લાસ્ટ બે સેશનમાં બેંક નિફ્ટીની અંદર વીકનેસ વધારે હતી, ધીરે ધીરે માર્કેટ નીચેની બાજુ આવ્યું હતું. જ્યારે બુધવારના સેશનમાં માર્કેટ સેલરને આપી દીધું છે કાંઈ પણ મોમેન્ટમ આવ્યા વગર. તો હવે જો અહીંયા માર્કેટનું ફ્લેટ ઓપનિંગ થાય છે તો ઉપરની બાજુ આપણો રેઝિસ્ટન્સ છે, જો રેઝિસ્ટન્સને પ્રાઇસ એક્શન બનાવીને બ્રેક કરે છે તો અપસાઇડનું લેવલ અહીંયા બની શકે છે એક મોમેન્ટમ
ઉપરની બાજુ 50 300 થી લઈને 400 નો એક પહેલા લેવલનો રેઝિસ્ટન્સ મળી શકે છે અને બીજો રેઝિસ્ટન્સ છે આપણને તો કે 500 થી લઈને 600 થી 700 ની રેન્જમાં, એટલે કે 500 થી 700 ની રેન્જમાં 200 પોઈન્ટની રેન્જમાં આપણને માર્કેટ હોલ્ડ કરતું જોવા મળી શકે છે, અથવા તો અહીંયા કોઈ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે, કેમ કે આ બધા જે લેવલ છે એ બધા આપણી માટે હવે સેલિંગનું કામ કરશે, એટલે કે અહીંયા તો રેઝિસ્ટન્સ મળી શકે છે. સેલર ફરી પાછા આ લેવલની આજુબાજુ એક્ટિવ થતા જોવા મળે છે. અને જો માર્કેટની અંદર ઓપનિંગ ગેપ ડાઉન થાય છે અને પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો ડાયરેક્ટ સીધું અહીંયા સુધી આવી શકવાના પણ મોર્નિંગમાં ચાન્સીસ છે. 49 થી લઈને 49 100 નો સપોર્ટ બનાવી શકે છે. ફરી પાછું અહીંયાથી માર્કેટ ઉપર જઈ શકે છે. જો ડે હાઈને ક્રોસ નથી કરતું માર્કેટ ને ફરી પાછું ત્યાંથી નીચે આવે છે તો ફરી પાછી એક નવી મોમેન્ટમ આપણને ડાઉન સાઈડમાં જોવા મળી શકે છે. અને માની લો કે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે તો ગેપ અપ ઓપનિંગ થયા પછી જો સારી એવી બુલિશ કેન્ડલ આપણને મળે છે તો પ્રાઇસ એક્શનની મદદથી આપણે અપ સાઈડની મોમેન્ટમ કેપ્ચર કરી શકશું. પણ ઉપરની બાજુ જ્યાં જુઓ ત્યાં રેઝિસ્ટન્સ નાના આવ્યા કરશે, એટલે ધ્યાન રાખીને એની અંદર ટ્રેડ કરવાનું છે. બાકી નવા જેટલા પણ લેવલ કાલના દિવસની અંદર બનશે, કાલે છે સેન્સેક્સની એક્સપાયરી, તો જેવી રીતે નિફ્ટીમાં મોમેન્ટમ આવશે એવી રીતે સેન્સેક્સમાં મોમેન્ટમ આવી શકે છે. બંનેના ચાર્ટ થોડા સિમિલર ચાલે છે, તો સેન્સેક્સની એક્સપાયરી વાળા ધ્યાન રાખીને કામ કરજો. કાલે માર્કેટમાં મોટી મોમેન્ટમ આવી શકે છે, અથવા તો આવતા વીકની અંદર પણ મોટી મોમેન્ટમ આવી શકવાના ચાન્સીસ છે. એક ઝોનની અંદર માર્કેટ છે, ઝોનને બ્રેક કર્યા પછી મોટી મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે, તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો. મળીએ છીએ ફરી પાછા એક એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા જેટલા પણ ટ્રેડર મિત્રો છે એને મોકલી દેજો કે ભાઈ આવતીકાલ માટે કંઈક સરસ મજાના લેવલ આપ્યા છે તો એ જોઈને કામ કરે. ચાલો મિત્રો, આવજો.